અને હવે વાત ભગવાન જગન્નાથની રથયાત્રાની। અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં આજે થશે રથની પૂજા। અખાત્રીજના શુભ મુહૂર્તમાં ત્રણેય રથની પૂજા કરવામાં આવશે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, બલભદ્રના રથની પૂજા કરવામાં આવશે। મહંત, ટ્રસ્ટીઓ અને સાધુ સંતોની હાજરીમાં પૂજા વિધિ થશે। પૂજન બાદ રથનું સમારકામ કરવામાં આવશે। અષાઢી બીજે નીકળી શકે છે ભગવાન જગન્નાથની આ રથયાત્રા। અમદાવાદમાં કોરોનાના 2 વર્ષ બાદ નીકળશે રથયાત્રા। 146મી રથયાત્રા માટે નવા રથ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી સાથે વિભુ પટેલ જોડાઈ ગયા છે। જે વિભુ, શું વધુ વિગતો છે? કારણ કે 2 વર્ષ બાદ હવે ભગવાન જગન્નાથની આ રીતે રથયાત્રા નીકળવાની છે। લોકોમાં કેવો ઉત્સાહ, કેવા પ્રકારની તૈયારીઓ? આજે અખાત્રીજ અને અખાત્રીજના વણજોયું મુહૂર્ત એટલે કે સારા કામ કરવાની શરૂઆત છે તે લોકો કરતા હોય છે। ત્યારે ભગવાન જગન્નાથ રથયાત્રાએ નીકળે તે પહેલા રથનું સમારકામ છે તે કરવામાં આવતું હોય છે। પરંતુ આજે અખાત્રીજ છે અને અખાત્રીજના દિવસે મંત્રોચ્ચાર સાથે, વિધિ વિધાન સાથે ભગવાન જગન્નાથના જે રથ છે, 3 રથ, તેની પૂજા છે તે કરવામાં આવે છે। અત્યારે પૂજા વિધિ છે તેની શરૂઆત થઈ ગઈ છે અને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર ત્રણેય રથની પૂજા કરશે અને ત્યારબાદ સમારકામ છે તેની શરૂઆત કરશે। અને ભગવાન જગન્નાથ રથયાત્રાએ નીકળે તે પહેલા તેમના રથોનું જે રંગ રોગાન હોય છે, કલર કામ હોય છે, સમારકામ હોય છે, વ્હીલનો જે સમારકામ હોય છે તેની શરૂઆત કરવામાં આવતી હોય છે। પરંતુ અખાત્રીજના દિવસે વિધિ વિધાનથી, મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કર્યા બાદ આ વિધિ છે તે પૂર્ણ કરવામાં આવે અને ત્યારબાદ ધીમે ધીમે પછી રથયાત્રાનું સમારકામની શરૂઆત થતી હોય છે। અને રથ છે તે ભગવાન જગન્નાથના રથયાત્રાએ નીકળે તે પહેલા છે રથને શણગાર કરી દેવામાં આવે છે। અને જોકે આ વર્ષો જૂના છે, 140 વર્ષ જૂના 3 રથ છે તે છે અને તેનું સમારકામ દર વર્ષે છે રથયાત્રાએ નીકળે તે પહેલા કરવામાં આવતું હોય છે। જેના કારણે ભગવાન જ્યારે રથયાત્રાએ નીકળતા હોય છે ત્યારે તેના જે રથ છે તેમાં કોઈ અડચણ ના આવે, કોઈ વિઘ્ન ના આવે તે માટેની પહેલેથી જ તમામ તકેદારી છે તે રાખવામાં આવતી હોય છે। અત્યારે મંત્રોચ્ચાર સાથે અત્યારે વિધિની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે। જી બિલકુલ વિભુ, આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ તમામ માહિતી બદલ। તો અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં આજે રથની પૂજા હાલમાં કરવામાં આવી રહી છે। મંત્રોચ્ચાર ત્યાં કરવામાં આવી રહ્યા છે। અખાત્રીજના શુભ મુહૂર્તમાં આ ત્રણેય રથની પૂજા, ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલભદ્રના રથની પૂજા।